તો મિત્રો, મહામાસના બીજા સોમવારના દિવસે આ જગ્યાએ માત્ર 5 એલચીના દાણા ફેંકી દેશો તો તમારું ભાગ્ય ચમકી જશે। તો મિત્રો, સોમવારના દિવસનું મોટું અને વિશેષ મહત્વ છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જો તમે આ દિવસે કંઈ પણ વિશેષ કાર્ય ન કરી શકો તો પણ 5 લીલી એલચીનો ઉપાય અચૂકથી કરી લેવો જોઈએ, કારણ કે આવો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। અને મિત્રો, તમને જણાવી દઈએ કે સોમવારનો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે આ 5 લીલી એલચીનો ઉપાય છે। તેથી જ સોમવારના દિવસે તમારે આ ઉપાય અચૂક કરવો જોઈએ। ઘણા લોકો હશે જેઓએ આ ઉપાય ક્યારેય ન કર્યો હોય, તેથી જ આ દિવસે તમારે અચૂક ઉપાય કરવો જ જોઈએ, ભલે તમે પૂરા મહિનામાં આ ઉપાય ન કર્યો હોય। જો તમે મહા મહિનાના સોમવારના દિવસે આ ઉપાય કરશો તો તમને એટલું ફળ મળશે જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય। મિત્રો, આ ઉપાય શિવ મહાપુરાણ કથામાં બતાવ્યો છે। આ ઉપાયને આજે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ। તો વિડીયોને જોયા બાદ આ ઉપાયને સમજવા માટે અને અન્ય કોઈ વિડીયોની પણ તમારી જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, ઉપાયને શરૂ કરીએ। જુઓ મિત્રો, આ મહા મહિનાનો સોમવારનો દિવસ ખૂબ જ ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ છે। કેટલાક મોટા પૂજા પાઠ કે અનુષ્ઠાનથી પણ જે મનોકામનાઓ પૂર્ણ નથી થતી તે મહા મહિનાના સોમવારના દિવસે આ એક નાના ઉપાયથી જ પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ ઉપાય કર્યો પણ છે અને તેઓને આ ઉપાયનું ફળ પણ મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હો તો સૌપ્રથમ આ ઉપાયને સારી રીતે સમજી લો, ત્યારબાદ જ કરો। તમને આ ઉપાયનું ફળ ચોક્કસથી મળશે। આ ઉપાયથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય જેનું કારણ તમને ખબર પણ નથી, જાણે પિતૃદોષ હોય, મંગલ દોષ હોય, તો આ દિવસે તમે આ ઉપાય અવશ્ય કરી લેજો। મિત્રો, તે પહેલા જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। તો ચાલો હવે જાણીએ કે આ સોમવારે 5 એલચીનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે, કયા સમયે કરવાનો છે, એટલે કે ક્યારે કરવાનો છે, કોને કરવાનો છે અને ક્યાં કરવાનો છે, એટલે કે કઈ જગ્યાએ કરવાનો છે, સાથે જ આ દિવસે કયા ખાસ કામ કરવા જોઈએ તે પણ વિડીયોમાં આગળ જાણીશું। તો ચાલો સૌથી પહેલા જાણીએ કે આ 5 લીલી એલચીનો ઉપાય ક્યારે કરવાનો છે, એટલે કે કયા સમયે કરવાનો છે। તો મિત્રો, આ 5 એલચીનો ઉપાય શા માટે કરવામાં આવે છે? તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું। જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે તો તે આ ઉપાય કરી શકે છે। જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને 5 એલચીનો આ ઉપાય કરવો જોઈએ, કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે। અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય। જે વ્યક્તિ સોમવારના દિવસે આ 5 એલચીનો ઉપાય કરે છે તો તેને ઉપાયનું ફળ બહુ જ જલ્દી મળે છે, કારણ કે સોમવાર અને તેરસનો દિવસ ભાગ્યે જ આવે છે। તો આ 5 એલચીનો ઉપાય કેવી રીતે કરવાનો છે? પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કયા સમયે કરવાનો છે। તો જુઓ, આ 5 એલચીનો ઉપાય સોમવારના દિવસે સાંજે પ્રદોષ કાળના સમયે કરવાનો છે। હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે? તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે। જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે। તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી આ 5 એલચીનો ઉપાય કરી શકો છો। તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછશે કે અમે કોઈ કામ માટે બહાર જઈએ છીએ અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું?
તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો, કારણ કે સોમવારનો જે દિવસ હોય છે આ દિવસ ખૂબ જ ખાસ છે. તેથી જ જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. તો ચાલો હવે જાણીએ કે આ ખાસ ઉપાય કેવી રીતે કરવાનો છે. મિત્રો, આપણે સૌપ્રથમ જેની પૂજા કરીએ છીએ તે ભગવાન ગણેશ છે. સાથે જ તમને જણાવી દઈએ કે લીલી એલચીનો ઉપયોગ કરીને તમે જે પણ ઉપાય કરો છો તેનાથી તમે ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરો છો, કારણ કે દેવી લક્ષ્મીને લીલી ઇલાયચી ખૂબ જ પ્રિય છે. જ્યારે લવિંગ એ શિવ અને શક્તિનું સ્વરૂપ છે, તો આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે 5 લીલી એલચી લેવાની છે, જે ક્યાંયથી પણ તૂટેલી ન હોવી જોઈએ, એટલે કે ખંડિત ન હોવી જોઈએ. હવે તમારે 5 લવિંગ લેવાના છે, તે પણ તૂટેલા ન હોવા જોઈએ. હવે તમારે માટીનો એક દીવો લેવાનો છે. હવે આ દીવાની અંદર તમારે 5 લીલી ઇલાયચી, 5 આખા લવિંગ નાખવાના છે અને તેની ઉપર તમારે થોડું દેશી ઘી નાખવાનું છે. જો દેશી ઘી ના હોય તો કોઈ વાંધો નથી, તેના ઉપર કપૂરના 2 ટુકડા રાખવાના છે. હવે તમે ઘરના મંદિર સામે બેસી જાઓ. હવે સૌથી પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરવાનું છે, કારણ કે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશ છે અને તેમની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. હવે ભગવાન ગણેશને પ્રાર્થના કરો કે જો મારા પર તમારી કૃપા હશે તો મારા જીવનના તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે. દરેક વિઘ્નોને તમે દૂર કરી દેશો. તમે વિઘ્નહર્તા ગણેશ છો. હવે પ્રાર્થના કર્યા પછી તમે તમારા ઘરના મંદિરમાં આ 5 લીલી ઇલાયચી અને 5 લવિંગ બાળીને ધૂપ કરી નાખો. માતા લક્ષ્મીનું પૂજન કરો, ભગવાન ગણેશની પૂજા કરો, મહાદેવ અને દેવી પાર્વતીનું ધ્યાન કરો અને તમારે તમારા ઘરના મંદિરમાં એલચી અને લવિંગનો ધુમાડો યોગ્ય રીતે કરવો પડશે. આ ઉપાય કરવાથી તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે, કારણ કે સોમવારનો દિવસ ભગવાન ગણેશને ખૂબ જ પ્રિય છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન મહાદેવ પૃથ્વી પર હોય છે અને તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને ભગવાન ગણેશ તેમને આશીર્વાદ આપે છે. તેથી સોમવારના દિવસે આ ઉપાય જરૂર કરજો. તો ચાલો હવે બીજા ઉપાયની વાત કરીએ. તો આજે સોમવારે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે થોડો ગોળ લેવાનો છે. હવે તમારે દેશી ઘી લેવાનું છે અને હવે તમારે ગોળ ઉપર દેશી ઘી લગાવવાનું છે. તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની સામે થોડો ગોળ રાખવાનો છે. પછી તમારે એ જ ગોળ લઈને ગાય માતાને ખવડાવવાનો છે. આ ઉપાય કરવાથી તમને 33 કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મળશે. તો ચાલો હવે ત્રીજા ઉપાયની વાત કરીએ. સાથે જ આ દિવસે તમારે ક્યાં અન્ય ઉપાય કરવા જોઈએ તે પણ વિડીયોમાં આગળ જાણીશું. તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે 3 લીલી એલચી લેવાની છે, જે કંઈ પણ જગ્યાએથી તૂટેલી ન હોવી જોઈએ તેવી એલચી લેવાની છે. અને હવે તમારે એક સિક્કો લેવાનો છે અને હવે તમારે ભગવાન ગણેશની મૂર્તિ સામે આ 3 લીલી એલચી અને એક સિક્કો રાખવાનો છે. ત્યારબાદ એક દીવો પ્રગટાવીશું અને ગૌમતી અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરીશું. હવે 11 વાર ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ આ મંત્રનો જાપ કરીશું. જો તમે આ મંત્રનો જાપ નથી કરી શકતા તો કોઈ સમસ્યા નથી, તો બસ તમે ભગવાનના નામનો જાપ પણ કરી શકો છો. હવે તમે તમારા ઘરના મંદિરમાં આ 3 લીલી એલચી મૂકવાની છે અને 1 રૂપિયાનો સિક્કો પણ રાખવાનો છે. હવે તમારે આજે સોમવારના દિવસે તે સિક્કાની પાસે એક દીવો પ્રગટાવીને ભગવાન ગણેશની પૂજા કરવાની છે અને આ 3 એલચીને એમને એમ એવી જ રીતે ત્યાં રાખવાની છે. હવે તમારે બીજા દિવસે 3 લીલી એલચી લેવાની છે અને તે સિક્કો લેવાનો છે. હવે તમારે 1 એલચી તમારા ઘરના મંદિરમાં જ રાખવાની છે, જ્યારે 2 એલચી અને 1 સિક્કો તમારા પર્સમાં રાખવાનો છે, કારણ કે આ એલચી હવે સામાન્ય નથી રહી, તેમાં ભગવાન ગણેશના આશીર્વાદ છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તો આ ઉપાય તમે અવશ્ય કરજો. મિત્રો, સોમવારના દિવસે તમારે અન્ય કેટલાક વિશેષ ઉપાય પણ કરવા જોઈએ.
સાથે જ આ દિવસે કરવાનો એક ખાસ ઉપાય પણ વિડીયોમાં આગળ જણાવીશું, તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા. સોમવારે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. પછી ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે ઉપવાસ કરવાનો સંકલ્પ લ્યો. તમે સોમવારના દિવસે શિવ મંદિરમાં જઈને અથવા તો ઘરે પણ પૂજા કરી શકો છો. પૂજા માટે સૌથી પહેલા ભગવાન શિવનો અભિષેક કરો. આ પછી ભગવાનને સફેદ ચંદનનું તિલક કરો, ફૂલ ફળ મીઠાઈઓ અર્પણ કરો, અગરબત્તી કરો અને પછી શિવ મંત્રોનો જાપ કરો. પૂજામાં ધતુરા, બેલપત્ર અને ભાંગ ચડાવો. જો તમારું મન અશાંત હોય તો સોમવારે શિવ મંદિરમાં જાઓ. શિવલિંગ પર 5 બેલપત્રના પાન, ચોખાનો એક દાણો અને જળ ચડાવો. હવે એકલા બેસીને ભગવાનનું ધ્યાન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી માનસિક અશાંતિ દૂર થાય છે અને ભોલેનાથ તેમના ભક્તોના તમામ દુઃખનો અંત લાવે છે. જો તમે તમારી પ્રગતિ ઈચ્છતા હો તો સોમવારે શિવલિંગની સામે બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો. મિત્રો, શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા લાભકારી માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે, તેમજ કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી શનિ દોષથી રાહત મળે છે. મિત્રો, સોમવારના દિવસે શિવલિંગ પર ઘઉં અર્પણ કરો. શિવલિંગ પર ઘઉં અર્પણ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘઉં અર્પણ કરવાથી વૈવાહિક સુખ મળે છે. આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેઓ પણ શિવલિંગને ઘઉં અર્પણ કરી શકે છે. જો ભાગ્ય તમારું સાથ ન આપે તો સોમવારે શિવલિંગ પર જળ ચડાવો. એટલું જ નહીં, શિવલિંગ નંદીના પાછળના પગને સ્પર્શ કરો અથવા તો મંદિરના દરવાજાની ચોખટ સ્પર્શ કરો. શિવ મહાપુરાણ અનુસાર આમ કરવાથી સુતેલું ભાગ્ય જાગે છે અને ભાગ્ય ચમકે છે. મિત્રો, કોઈ કાર્યમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે અને તમારું કોઈ પણ કાર્ય સફળ થતું નથી તો સોમવારે તાંબાના લોટામાં પાણી ભરીને તેમાં લાલ ચંદન મિક્સ કરો. હવે આ પાણીને બેલપત્રના ઝાડના મૂળમાં ચડાવો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે. મિત્રો, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બેલપત્ર પર ચંદનનું તિલક લગાવો અને ચોખાનો એક દાણો શિવલિંગ પર અર્પિત કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જ ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો સોમવારના દિવસે ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે જ જો તમે સોમવારે સ્નાન કરીને પ્રદોષકાળમાં ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે. મિત્રો, મહાદેવને કૃપા મેળવવા માટે સોમવારે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. સાથે જ સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો. ત્યારબાદ સફેદ ચંદન, સફેદ ફૂલ, પંચામૃત, ચોખા, સોપારી, બેલપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. મિત્રો, ભગવાન શિવને ખાસ કરીને બેલપત્ર પ્રિય છે, તેથી ભોલેનાથને બેલપત્ર ચડાવવાથી તેઓ પ્રસન્ન થાય છે. તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે. એવી માન્યતા છે કે જો સોમવારના દિવસે ભોલેનાથને જળાભિષેકની સાથે બેલપત્ર ચડાવવામાં આવે તો જન્મોના પાપોનો નાશ થાય છે. મિત્રો, સોમવારના દિવસે આ નિયમોનું પાલન અવશ્ય કરજો. સાથે જ આ દિવસે કરવાનો એક ખાસ ઉપાય પણ જાણીએ. મંદિરમાં શિવલિંગ પર જળ ચડાવ્યા બાદ તેને ક્યારે પણ ખાલી ઘરમાં ન લાવવું જોઈએ. શિવલિંગ પર ચડાવેલું પાણી એક લોટામાં ભરીને ઘરે લાવીને હાંટવું જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિની પ્રસિદ્ધિ વધે છે. મિત્રો, ભગવાન શિવની પૂજા કરતી વખતે ભૂલથી પણ કેતકીનું ફૂલ ન ચડાવવું જોઈએ. મિત્રો, સોમવારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ સિવાય તમારા વિચારો, વાણી અને વર્તન દ્વારા આ દિવસે કોઈને દુઃખ ન આપો. સોમવારે ભગવાન શિવનો અભિષેક કરવો ખૂબ જ શુભ છે. આવી સ્થિતિમાં તમે જે દૂધનો ઉપયોગ ભગવાન શિવના અભિષેક માટે કરશો
તેનું સેવન ન કરો. ભગવાન શિવના અભિષેક પછી જે દૂધ બચે છે તેને જરૂરિયાતમંદોને દાન કરો. સોમવારના દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ, એટલે કે ભૂલથી પણ ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરો. અંતે ભગવાન શિવની આરતી કરો અને સોમવારે આખો દિવસ ઉપવાસ કરો. મિત્રો, હવે તે ખાસ ઉપાય વિશે જાણીએ. મિત્રો, આ ઉપાય કરવા શિવજીના મંદિરે જવું પડશે. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન આવે છે કે આ ઉપાયને ક્યારે કરવો, સવારે કે સાંજે? તો જુઓ, આ ઉપાયને તમે સવારે પણ કરી શકો છો, પરંતુ સાંજના પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે આ ઉપાય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય કયો રહેશે? તો અમે તમને કહીશું કે આ ઉપાયને સાંજે કરશો તો વધુ સારું રહેશે. તો મિત્રો, આ ઉપાયને કરતી વખતે અન્ય કઈ સામગ્રી શિવજીના મંદિરમાં લઈ જવી પડે? મિત્રો, આ ઉપાય કરવા 11 ચોખાના દાણા તમારે ચોક્કસ લઈ જવાના છે. પૂજન સામગ્રીમાં તમે કઈ પણ વસ્તુઓ લઈ જઈ શકો છો, તેમાં કોઈ પણ વાંધો નથી. જો સાંજની સમયની વાત કરીએ તો સાંજના સમયે શિવજી પર પાણી નથી ચડાવવાનું, તેથી સાંજના સમયે એક દીવો તૈયાર કરી લેજો, જે ગોળબત્તીનો લોટનો અને શુદ્ધ દેશી ગાયના ઘીનો દીવો કરવાનો છે. આ બાબતને તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ દીવાને તમારે ઘરેથી નહીં, પરંતુ શિવજીના મંદિરમાં જઈને જ તમારે પ્રગટાવવાનો છે. આ બાબતનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. મિત્રો, આ ઉપાયમાં તમારે એ નથી જોવાનું કે કયા ચોખા છે કે નહીં. બસ જે પણ ચોખા લઈ રહ્યા છો તે ચોખાનો દાણો સાબુત હોવો જોઈએ, તૂટેલો ન હોવો જોઈએ, કપાયેલો પણ ન હોવો જોઈએ. આ બાબતને તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. બાકી તમારે ચોખા બાસમતી હોય કે સાદા હોય, કોઈ પણ ચોખા હોય તેમાં કોઈ વાંધો નથી. આ સીધી વાત છે કે તમારે ઘરના રસોડામાં જ્યાં તમે ભોજન બનાવો છો ત્યાં જે પણ ચોખા હાજર છે તેમાંથી એક વાટકી ભરી લો અને એક મુઠ્ઠી ચોખા અલગ કરી લો. કારણ કે આપણે માત્ર 11 ચોખાના દાણા લઈ રહ્યા છીએ, તો તમને આ ચોખાના દાણા ગણીને કાઢવા પડશે. આ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. તમારે ચોખાની વાટકીમાં 11 એવા ચોખાના દાણા કાઢી લો જે તૂટેલા ન હોય અને કપાયેલા ન હોય, જેમાં કોઈ ડાઘ પણ ન હોય અને સારા સાબુત ચોખા હોય. 11 દાણા કાઢીને રાખી દો અને તેને કોઈ પણ એક કાગળની પૂરીમાં કે નાની કટોરીમાં રાખી દો, જેથી તે સુરક્ષિત રહે. એક પણ ચોખાનો દાણો ઇધર ઉધર ન થાય અને તમારો ઉપાય સરસ રીતે પૂરો થઈ જાય. જેમ તમારી ઉપાયની સામગ્રી 11 ચોખાના દાણા તૈયાર થઈ જાય, પૂજન સામગ્રી લઈ જવાની તૈયારી કરી લો અને દીવો તૈયાર કરી લો. આ ઉપાય કરતી વખતે શુદ્ધ ધતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સવારે સ્નાન કર્યા પછી ઉપાય કરવાની તૈયારી કરવી જોઈએ. સાંજે સ્નાનની જરૂર નથી, પરંતુ શુદ્ધતા જાળવવી જોઈએ. હાથ મોઢું ધોઈને પણ આ ઉપાયને કરી શકો છો. તમારી ઉપાયની સામગ્રી તૈયાર કરી શિવ મંદિરમાં પહોંચી જાઓ. સૌપ્રથમ ભગવાનના દર્શન કરો, આશીર્વાદ લો, પછી શિવલિંગ પાસે આવો. મિત્રો, જો સાંજે ઉપાય કરી રહ્યા છો તો ગોળબત્તીનો દીવો સાથે લઈ જાઓ અને મંદિરમાં તે દીવાને શિવલિંગ પાસે તરત જ દૂર મૂકો. ધ્યાન રાખો કે ભગવાન શિવજીને આ દીવાથી ગરમી ન લાગે. ત્યારબાદ શિવલિંગ પાસે જ્યાં બેસવાનું હોય ત્યાં બેસી જાઓ અને સામે 11 ચોખાના દાણા મૂકી દો. હવે કારણ કે તમારે આ ઉપાય કરવાની તૈયારી કરવાની છે, પૂજન કર્યા બાદ જો તમે આ રીતે ઉપાય કરશો તો જલ્દી જ તમને મોટું ફળ મળશે. મિત્રો, આ ઉપાય કરવા માટે 11 ચોખાના દાણા સામે મૂકી દો. સીધા હાથની હથેળી વડે ઉપાય કરવાનો છે. કાગળની પૂરી કે કટોરીને ખોલીને મૂકી દો. ચોખાના દાણાને કાઢો. ઉપાયનો વિગતવાર ક્રમ સમજીએ તો શિવલિંગ સામે 11 ચોખાના દાણા એક એક કરીને ચડાવો અને દર વખતે ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલવો અને ચોખાનો દાણો શિવલિંગ પર ચડાવો. અંતિમ ચોખાનો દાણો ચડાવતી વખતે મનોકામનાઓ બોલવી. 2 મિનિટ શિવ મંત્રનો જાપ કરવો, ભગવાનને પ્રાર્થના કરવી અને આશીર્વાદ લઈને ઘરે જવું. તો વહાલા મિત્રો, વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય